ધાર રહીને ત્યાંથી હેઠ વાહે વાહે હાયલો આવે. એટલી વારમાં ક્યાં ગયું? ક્યાં ગયું? રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગ ને મિની બ્લોગ ચાલુ કરી દીધો તો સવારના પોરમાં ઘેટા અને બોકડાને બધાને બગરા સટી બોળતી હતી, એટલે કે બહરો બોલતો તો એ બાજતા હતા બધાને. આપણે બધું કામ કરી લીધું ને પછી આપણે આખો નતું વાઘ, એટલે આ વાઘા કઈને નીકળી ગયો. ધાર ઉપર ચડી ગયા ત્યાંથી મારું ગામ કંઈક આવું દેખાય છે ને પછી માં આપા આવી ગયા હતા વાઘમાં, એટલે મારે જવાનું હતું ઘરે, એટલે હું નીકળી ગયો સીધો ઘર સાઈડ. કોઈ મિત્રો મેરા પીછા કર રહા હૈ. મેં તો સપનામાં નહોતું વિચાર્યું મારી આરે જ આવો સીન થઈ જાય. ક્યાં આવું હોય છે ને ક્યાંથી હેઠ આવે? જો આ ધાર રહી ને મિત્રો, પેલું ઝાડવું દેખાય મોટું, એની આલીકોની સાઈડમાં એક ધાર રહી. ધાર રહી ને ત્યાંથી હેઠ વાહે વાહે હાયલો આવે. એટલી વારમાં ક્યાં ગયું? ક્યાં ગયું? મિત્રો ક્યાં હતું આ? અને ભાઈ હું ઘર ધારો જતો હતો ને ન્યાય વાહે વાહે હેલું આવતું હતું, એટલે હે મારી તો હાથમાં આવી ગઈ હતી, એટલે મેં તો સીધી છે ને ઘરધારી હળી જ કાઢી લીધી, કેમ કે આ નક્કી ચરિત્ર થયું. એટલે મિત્રો આનો ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો તો જોઈ આવજો ને. હું હકીકત હતી જાણવા મળી જાય, પણ હતું ડેન્જરના પેટનું ભાઈ કૂતરું. લઈ નાખી ચરાને બારીને દાંતેડાના ઘર નાખ્યા બે કટકા. ઘરે આવ્યો ને નંદી મહારાજ વાડામાં ખાતા હતા ભૂકો, પણ હું તો લવાર હાટું લઈ આવ્યો હતો ચરો. 3 વાગ્યાની ચા પી નાખીને પછી લઈ નાખ્યું એક લીમડાને બારીને નીકળી ગયો સીધો ઘર સાઈડ ને. વાઘ આવી ગયો તો એટલે બોઘરું લઈને જવાનું હતું વાડે, અને ત્યાં આવતું નારાયણનું કંઈક મસ્તીનું આવો વ્યૂઝ. થોડું મિની બ્લોગ ને જ પૂરો કરવાનો હોય તો મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો. રામે રામ ડાયરા.